આ ઇન્વેસ્ટમેન્ટની વાત શું છે? એટલે ઇન્વેસ્ટમેન્ટમાં કેવું છે કે આપણે જેમ આપણા મેન્યુફેક્ચરિંગથી કનેક્ટેડ છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમ કહે છે કે આપણે મેક ઇન ઇન્ડિયા કરીએ, PLI સ્કીમ છે, પણ આપણે અહીંયા મેન્યુફેક્ચરિંગ કરવા માટે આપણી બેન્કિંગ સિસ્ટમ જે છે, જે એક એન્ટરપ્રિનોરને લોન આપવાની જે સિસ્ટમ છે, એ હજુ ટ્રસ્ટ બેઝ નથી, એ પ્રોસેસ બેઝ છે. આપણે બિઝનેસ પ્લાન જોઈએ, આપણે કોલેટરલ સિક્યોરિટી જોઈએ. હવે નવા સ્ટાર્ટઅપ્સ ક્યાંથી એવું બધું કરવાનું? નવા સ્ટાર્ટઅપ્સ યંગસ્ટર્સ હોય એની પાસે ક્યાં 3 વર્ષનો ડેટા છે બિઝનેસનો? એને કોણ લોન આપવાનું? સ્ટાર્ટઅપ ફંડ છે, બરાબર છે, પણ ઇન્વેસ્ટમેન્ટ જે આપણે સ્ટાર્ટઅપ્સ માટેનું ઇન્વેસ્ટમેન્ટ બહારથી લાવવું, પછી ઓવરઓલ આપણા કન્ટ્રીમાં કેપિટલની બી ચેલેન્જ છે, પણ સારો બિઝનેસ પ્લાન હોય તો મારું માનવું છે કે આજની તારીખમાં કેપિટલ ગ્લોબલી જોવા જઈએ તો કોઈ ચેલેન્જ નથી ઇન્ડિયા માટે, પણ સારા બિઝનેસ પ્લાનની શોર્ટેજ છે.